જો ધોરણ 10 પ્રશ્ન બેંક ઓગસ્ટ વિજ્ઞાન પહેલો પ્રશ્ન છે તમને જે કીધું રે ગ્લુકોઝ કોસરસ પાયરુવોટ બરાબર ને એમાં આન્સર આવશે ઇથેનોલ બરાબર. બીજું છે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે ઉત્સર્જન બરાબર. જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ અભાસી કે ચટ્ટું અને મોટું તો આ અરીસો કયો હશે? તમે મને જવાબ નથી આપ્યો. માત્ર બહિગોળ, માત્ર સમતલ, માત્ર અંતરગોળ કે સમતલ અથવા બહિગોળ? સમતલ આવશે ને? તો જવાબમાં આવશે સમતલ બરાબર. ચાલો ખરા કે ખોટા જોઈ લઈએ. આપેલા વિધાનો ખરા કે ખોટા. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે, ખરું બરાબર. માછલી ત્રિકોત્રીય હૃદય ધરાવે છે, એટલું ખોટું આવશે બરાબર. નેક્સ્ટ, બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં અપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે. એ તમને સમજવા પડશે બરાબર ને. ખરું ખોટું તમે જોઈ લેજો. અંતરગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે, ખરું બરાબર ને. આગળ જોઈએ ખાલી જગ્યા. રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષ રક્ષકોષ. જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો એટલે મુદ્રિકા સ્નાયુ. કયું? મુદ્રિકા સ્નાયુ. જઠરમાંથી નાના આંતરડા કયું સ્નાયુ? મુદ્રિકા સ્નાયુ. મોટવણીનું મૂલ્ય ધન હોય તો તે પ્રતિબિંબ કયું છે? ચટ્ટુ બરાબર ને. કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવે તે માટે કયો લેન્સ? તો બહિર્ગોળ. વાસ્તવિક અને ઊંધું એટલે બહિર્ગોળ બરાબર. લાડ રસમાં ખાલી જગ્યા ઉત્સેચકો હોય છે. લાડ રસમાં એમાઇલી છે, તમને ખબર છે. જો શુદ્ધિકારક લેન્સનો પાવર -1.5 હોય તો સૂચવેલા લેન્સ ખાલી જગ્યા છે, બહિર્ગોળ બરાબર. હવે નીચેના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવાર્ધનું નામ રસાંકુરો બરાબર. કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશ? તો આપણે આન્સર આવશે બહિર્ગોળ. હવે એક માર્કવાળું એ 2 માર્ક્સ વાળું. તફાવત આપવાનું છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. આવડશે? સ્વયંપોષી અને વિષમપોષી. તફાવત ધમણી અને તમને ખબર જ છે તો બરાબર. ધમણી જ ને? હા ધમની. ઓકે. આપણા જઠરમાં એસિડની ભૂમિકા જણાવો. આપણા શરીરમાં એસિડની ભૂમિકા જણાવો. અંતરગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો તફાવત. આનો તફાવત અને બહિર્ગોળ બરાબર. નીચેના પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે? દાઢી કાઢવામાં કયા અરીસા? દાઢી નહીં આવેલું છે. દાઢી કાઢવામાં કયા અરીસા? બહિર્ગોળ. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે બંને બહિર્ગોળ જ. ચાલો, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? કોઈને ખબર છે? આપણા શરીરમાં ચરબીનું પાચન ગ્લુકોઝથી થાય કે ગ્લુકોઝથી બની જાય? તો તમારે જોઈ લેવાનું. માનવ ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા સમજાવો. વાત વિનિમય ખબર ને? વાત વિનિમય શબ્દ સમજી લેજો. વનસ્પતિમાં પ્રાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? પ્રકાશ પરાવર્તનના નિયમ લખો. પ્રકાશ વક્રીભવનના નિયમ લખો. હવે પાછું વિકલ્પ છે, વિકલ્પ વાળો પાછો આવ્યો ને. 50 સેમી કેન્ડલ લંબાઈનો બહિર્ગોળ લેન્સ, 50 સેમી કેન્ડલ લંબાઈનો અંતર્ગોળ લેન્સ, 5 સેમી કેન્ડલ લંબાઈનો બહિર્ગોળ લેન્સ કે 5 સેમી કેન્ડલ અંતર્ગોળ લેન્સ? બહિર્ગોળ લેન્સ આવે ને. ઓપ્શન સી. હવે નેક્સ્ટ, આનો તમને જવાબ આવડવો જ જોઈએ. નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવો પોષક પદાર્થનું વિઘટન? મશરૂમ, લીલી વનસ્પતિ અમીબા, ઈસ્ટ મશરૂમ ફૂગ, પેરામિશિયમ અમીબા, અમરવેલ કે અમરવેલ જૂ ને પટ્ટી
કૃમિ. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે? મોટું અને વાસ્તવિક કઈ પરિસ્થિતિમાં? વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે ત્યારે, વસ્તુને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે, વસ્તુને અરુષ્યાની મુખ્ય અને વક્ર કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે પાક્કું કે વસ્તુને વક્રતા ત્રિજ્યાથી દૂર મૂકવામાં આવે ત્યારે? આ જોઈ લે બરાબર ને. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે? મોટું અને વાસ્તવિક ક્યારે? વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે ત્યારે, ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે, અરીસાની મુખ્ય કેન્દ્રમાં વક્રતાની ત્યારે, કે વક્રતા ત્રિજ્યાથી દૂર મૂકવામાં આવે ત્યારે? ચાલો કંઈ નહીં. હવે પરાવર્તનનો નિયમ લાગુ પડે છે. પરાવર્તનનો નિયમ ક્યારે લાગુ પડે? માત્ર સમતલ અરીસા પર, માત્ર અંતર્ગોળ અરીસા પર, માત્ર બહિર્ગોળ અરીસા પર, કે બધા જ અરીસા પર? પરાવર્તનનો નિયમ ક્યાં લાગુ પડે? સમતલ અરીસા પર, અંતર્ગોળ અરીસા પર, બહિર્ગોળ અરીસા પર, કે બધા જ અરીસા પર? હે પરાવર્તનનો નિયમ હારા આટલું બી નહીં આવડે કે? ચાલો કંઈ નહીં. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા. ચૂનાની પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે કફ પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીમાં કારણ દૂધિયું બને. CO2 O2 CN2. દૂધિયું ક્યારે બને? CO2 O2 CN2. N2 એટલે નાઇટ્રોજન હે ને? તો ચૂનાનું પાણી બોલો. ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીમાં O2 આવે ને કે O2 આવે? CO2. ચાલ. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંતરરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે. લેક્ટિક એસિડ, ફેટી એસિડ અને ગ્લુકોઝ કે એમિનો એસિડ આવ્યું ને? ફેટી એસિડ અને ગ્લુકોઝ. ચરબીનું આમાં થાય, ફેટી એસિડ અને ગ્લુકોઝમાં થઈ જાય. હને તો તમને કહેતો તમે ખાલી જગ્યા નહીં મળ્યું કે આપણે કીધું ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય. કોણ લઈ જાય? શિરા, લસિક વાહિની કે ધમની? રુધિર લઈ જાય. રુધિર એટલે લોહી. ચલો એક શબ્દ વાક્યમાં જવાબ આપો. ઉત્સર્જન એટલે શું? એક ડાયોપ્ટર એટલે શું? એક ડાયોપ્ટર એટલે શું? હે લેન્સના પાવરનું SI એકમ. સરસ. વસ્તુમાંથી આવતું મુખ્ય યક્ષ ને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં મળે છે? ચલો 2 માર્ક્સ વાળા. પોષણ એટલે શું? તેના પ્રકાર જણાવો. શ્વસન એટલે શું? તેના પ્રકાર જણાવો. સમતલ અરીસાથી મળતી મોટવણી +1 અને શું અર્થ થાય? લસિકતા એટલે શું? તેનું કાર્ય જણાવો. વ્યાખ્યા આપો. વક્રીભવન કોણ અને અપાટ કોણ? બરાબર. મોટવણી એટલે શું? ઉત્સર્જન એટલે શું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ જણાવો. એટલે આવડે જ ને? ચાલો હવે 3 માર્કના એક છે. 3 માર્કનું. પેરામિશિયમ એ સ્વાવલંબી સજીવ છે. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. કુક્કુસીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસા. બરાબર ને? તમે બધું જોઈ લેજો. આ પાછું ખાલી જગ્યા એવું. પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા ખાલી જગ્યા પ્રવેશે. શુક્રપિંડ, મૂત્રવાહિની કે મૂત્રાશય? વાહિની આવે ને? તો પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજનું વહનને શું કહે? પરિવહન, સ્થાનાંતરણ કે અવશોષણ?
પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજનો વહનને પ્રકાશ સંશ્લેષણમાં દ્રાવ્ય નિપજ શું આવે? પરિવહન, સ્થાનાંતરણ કે અવશોષણ? મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસામાં ખાલી જગ્યાથી માપવામાં આવે છે. વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર કે ધ્રુવ કાઢી માપવામાં આવે. મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસાના ખાલી જગ્યાને માપવામાં આવે છે. મુખ્ય અક્ષને સમાંતર જે હોય તે કયા અક્ષથી? વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર કે ધ્રુવ? ધ્રુવ પરથી આવે ને, બિંદુ ને ધ્રુવ એટલે તો. હવે જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે છે, પ્રકાશનું કિરણ વાયુમાંથી પેલુંમાં પ્રવેશે છે, ત્યારે કિરણની ઝડપ વધે કે ઘટે કે સમાન રહે? પ્રકાશની કિરણ પાણીમાંથી વાયુમાં જાય, વધે જ ને કે સમાંતર જ છે? પ્રકાશનું શું થાય? કઈ થાય? પ્રકાશની થોડી ઘટી. પ્રકાશની ઘટીમાં પેલું તકલીફ આવે કે પાણી હોય, પાણીમાંથી પ્રકાશની કિરણ પાસ થાય તો ઘટે કદાચ. તો પેલું આપણને મેઘધનુષ દેખાય કે નહીં? હા ને, ઘટે. પાણીમાંથી વાયુમાં જાય, કિરણ પાણીમાંથી વાયુમાં જાય તો પાણીમાંથી વાયુમાં તો વધે. મારી ભૂલ થઈ ગઈ, વધે. બરાબર. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર મોટાવણી. સરસ, આવો આન્સર જોઈએ. એક શબ્દમાં વાક્ય લખજો ને. વનસ્પતિમાં વાયુની આપ લે મારા દ્વારા થાય છે. હું કોણ છું? વનસ્પતિમાં વાયુની આપ લે મારા દ્વારા થાય છે. પેલું સ્ટોમેટા ને, ઇંગ્લિશમાં સ્ટોમેટા કહેવાય. વાયુની આપ લે કેવી રીતે થાય વનસ્પતિમાં? વનસ્પતિ વાયુને આપને લે કેવી રીતે કરે? શ્વસન. આપણે શ્વસન કરીએ, પ્રાણી શું કરે? હું કોણ છું? હારા વાયુરંધ્રિકા. ચાલો કંઈ નહીં. અંતઃગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો આકાર પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? પ્રકાશની કઈ ઘટનાને આધારે? પ્રકાશની પરાવર્તનની ઘટનાના આધારે. બે મધ્યમાનો યુગ્મ માટે વક્રીભવનાંક શાના ઉપર આધાર રાખે છે? બે માધ્યમનો યુગ્મ માટે વક્રીભવનાંક શાના પર આધાર રાખે છે? લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો. જો આ પ્રમાણે તમને પેલું લખવાનું બી આવશે. આ ચિત્ર આપેલું છે. ચલો મનુષ્યના નાટક બરાબર ને એ પ્રમાણે